કેટલાક બદલાવો થવાના છે, જેમ કે એલપીજી સિલિન્ડરના ભાવ બદલાશે, બેંકોના કેટલાક ક્રેડિટ કાર્ડના નિયમો બદલાયા છે, ઓટીટીને લગતો એક નિયમ બદલાવાનો છે અને ડિસેમ્બરની અંદર આ વખતે બેંકોની રજા વધારે આવે છે. નમસ્કાર. દર મહિને કેટલાક નિયમોમાં બદલાવ થાય છે જે તમારી જિંદગીની સાથે જોડાયેલા છે. આવતીકાલે 1 ડિસેમ્બર છે એટલે કેટલાક બદલાવો થવાના છે, જેમ કે એલપીજી સિલિન્ડરના ભાવ બદલાશે, બેંકોના કેટલાક ક્રેડિટ કાર્ડના નિયમો બદલાયા છે, ઓટીટીને લગતો એક નિયમ બદલાવાનો છે અને ડિસેમ્બરની અંદર આ વખતે બેંકોની રજા વધારે આવે છે. તો આ બધા જે નિયમોમાં બદલાવ થવાના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. કેટલીક બેન્કો છે તે એરપોર્ટ ઉપર જે રિવોર્ડ આપતી હતી એમાં બદલાવ કર્યા છે. એમાં ખાસ કરીને યસ બેન્કે હવે ફ્લાઇટ હોટલ માટે રિડીમ થઈ શકતા રિવોર્ડ પોઈન્ટની સંખ્યા છે એને સીમિત કરી દીધી છે. તો HDFC બેન્કે પોતાના જે રેગ્યુલર ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે એના માટે લોન્ચ એક્સિસ નિયમોમાં બદલાવ કરવાની વાત કરી છે, જેમાં લોન્ચ એક્સિસ પર યુઝર્સે દરેક ત્રિમાસિક ગાળાની અંદર 1 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડશે. એ સિવાય સ્ટેટ બેન્ક એક્સિસ બેન્કે પણ રિવોર્ડ પોઈન્ટમાં નિયમોમાં બદલાવ કર્યો છે. એમાં સૌથી મોટો ઝટકો સ્ટેટ બેન્કે આપ્યો છે. સ્ટેટ બેન્કે ક્રેડિટ કાર્ડ્સ, ડિજિટલ ગેમિંગ, મર્ચન્ટ સંબંધિત જે ટ્રાન્ઝેક્શન છે એની પર રિવોર્ડ આપવાનું 1 ડિસેમ્બરથી બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. એટલે આ બધા ક્રેડિટ કાર્ડ યુઝ કરો, ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મનો યુઝ કરો, મર્ચન્ટ સંબંધિત જો તમે ટ્રાન્ઝેક્શન કરો તો એની પર હવે સ્ટેટ બેન્ક રિવોર્ડ નથી આપવાનું. બીજું કે જે બેન્કોમાં રેગ્યુલર રજા આવે છે શનિ રવિ એ સહિત લગભગ 17 જેટલી રજાઓ ડિસેમ્બર મહિનામાં આવે છે. તો એ બધી રજાઓને ધ્યાનમાં રાખીને તમારું જે બેન્કિંગ રેગ્યુલેશન છે એટલે બેન્કિંગમાં જે તમારે પેમેન્ટનું ધ્યાન રાખવાનું છે એ બધું તમે ધ્યાન રાખજો. દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવની અંદર બદલાવ થાય છે, તો 1 ડિસેમ્બરે બી એમાં બદલાવ થશે. બીજું, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ ટેલિકોમ કંપનીને મેસેજ ટ્રેસેબિલિટી આપવાનું કહેલું હતું અને એના માટે 1 નવેમ્બર 2024ની તારીખ નક્કી કરેલી, પરંતુ એ લંબાવીને પછી 1 ડિસેમ્બર 2024ની તારીખ કરેલી છે. મેસેજ ટ્રેસેબિલિટીનો મતલબ એમ છે કે ટેલિકોમ કંપનીઓએ હવે એવી વ્યવસ્થા કરવી પડશે કે દરેક મેસેજ છે એ ક્યાંથી જનરેટ થયો છે એની તપાસ ટેલિકોમ કંપનીએ કરવી પડશે. અને જો આ ટેલિકોમ કંપનીઓ નિયમોનું પાલન નહીં કરશે તો યુઝર્સને ઓટીટી મળવાનું બંધ થઈ જશે. ઓટીટી એટલે વન ટાઈમ પાસવર્ડ જે તમને મળે છે એ બંધ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવા બધા બદલાવ છે જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે. તો આવા અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.